शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। दिल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। मित्र केम छो? आई होप કે તમે બધા મજામાં હશો। વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ। તો મિત્રો બધાને મારા તરફથી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે છે તારીખ 11 અને અત્યારે બપોરના વાગી ગયા છે 3:30 અને અત્યારે અમે જઈ રહ્યા છે ચાનોદ। તો આજે ચાનોદમાં ખૂબ મોજ કરવાની છે અને ચાનોદ એક નર્મદા નદી છે, ત્યાં અમે નાશું, એન્જોય કરશું, બહુ જ મજા આવશે આજે, કેમ કે 2 દિવસનો, કેમ કે કાલે છે પૂનમ અને કાલે બી બહુ મજા આવશે, કેમ કે પબ્લિક બી બહુ બધી હશે, એટલે અમે કાલે બહુ જ એન્જોય કરવાના છે અને અત્યારે અમે નીકળી રહ્યા છે ચાનોદ। તો બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં ને બહુ જ મજા કરશું। ચા બહુ મસ્ત છે, થોડું માથું બી ચડ્યું છે અને હવે આથી 1 કિલોમીટર છે, અમે જઈ રહ્યા છે। હવે ચા નાસ્તો કરી લઈએ એટલે અમે ફાઇનલી પહોંચી જશું ચાનોદ, પછી દેખાડશું અમે ત્યાંનું વાતાવરણ કેવું છે। मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए। સો ગાઈસ ફાઇનલી અમે લોકો ચાનોદ પહોંચી ગયા છે અને અમે અમારી ઝૂંપડી પણ રોકી લીધી છે। અમારી ઝૂંપડી છે અને બધા સેટઅપ કરે છે, અત્યારે રાતનો પ્રોગ્રામ, જમવાનું બમવાનું બધું બનાવશે। સો ગાઈસ મારા ફ્રેન્ડ મળી ગયા છે પાણી ગેટના, આ છે આશિષ કહાર એન્ડ લવ કહાર। આ લોકો તો બપોરના આવી ગયા હતા, એટલે આ લોકો તો એક ફેરી નાઈ બી કરી લીધું છે। तेरे को चाहिए ना दे दूंगा। तू क्या बोल रही है? મને સોજા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો ઘેરો રે, સાત તુલાએ મંગલનો સાર, તું તારી ગઝલનો અધૂરી વાર્તાનો ઘેરો મીઠડીયા સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને વાલમ આવો ને સો કાફી એન્જોય કરી રહ્યા છે અમે લોકો અને દરિયા કિનારે સોંગ વાગી રહ્યા છે, કાફી એન્જોય છે અને અમે લોકો અત્યારે જમી લીધું છે, તો ઠંડો પવન આવે છે, મસ્ત મજા આવે છે। જો આ લોકો બેઠા છે। તો ગાઈસ બહુ જ ગરમી થાય છે અને પવન વધારે આવે છે, તો પણ ગોળો ખાવાનું મન થયું છે, તો અમે અત્યારે આવી ગયા છે ગોળો ખાવા। कलर काला खट्टा, काला खट्टा 20 वाला गोला है और 50 वाला गोला है।
વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને મારા તરફથી. તો મિત્રો વાગી ગયા છે સવારના 6:30 અને હું કંઈક આવી ગયો છું આનેકોટ નદી બાજુ અને અત્યારે બધા સૂતા છે હજી અમુક લોકો ને અમુક લોકો જાગી ગયા છે. તો જો અમારી હવેલીનો નંબર છે 302. ये देखो मछली आई, जलपरी आई मेरे पीछे पीछे आ रही है, भागो भागो भागो. ये पीछे पीछे मेरे भाग रही है. वेरी डेंजरस. સો ગાઈસ, હમણાં મળી ગયા છે તુષારભાઈ. તો તુષારભાઈ, જય સિયારામ, કેમ છો? નર્મદા નદી પર આવીને તમને કેવું લાગે છે? ખૂબ જ સરસ અને ખૂબ જ સારું ફીલ થાય છે. પબ્લિક બી એટલી વધારે છે આ વર્ષ. તમે હર વખતે આવો છો? હર વખતે 1-2 દિવસ પહેલા જ આવી જઈએ છીએ. અચ્છા, નાહી લીધું કે હજી નાહવાનું બાકી છે? બાકી છે, હવે જઈએ જ છે. ઓકે સારું તુષારભાઈ, મળીએ. જય માતાજી, જય સિયારામ. સો ગાઈસ, આ લોકો અત્યારે નાહવા જઈ રહ્યા છે ને હવે મેં નાહી લીધું છે પણ હવે આ લોકો મને બોલાવે છે પણ હવે ફરીવાર કેવી ના જવું, પાછું બધું ચેન્જ કરવું પડશે. वीडियो पर फिर से ये फिर के तुम जाओ फिर बाद में आता हूँ मैं. मेरी फैमिली नहाने के लिए जाती है. महेश काका કંઈક ગોતી રહ્યા છે. શું ગોતી રહ્યા છો મહેશ કાકા? तुम्हारा फ्रेंड खोआ गया है चैनल से. फ्रेंड સમજ રહ્યો સો ગાઈસ, કાફી એન્જોય કરી રહ્યા છે બધા અને મેં નાહી લીધું છે નદી પર અને અત્યારે આ લોકો હજી નાયનાદ કરે છે તો આપણે એને થોડું શૂટિંગ કરશું. અને મેં આવો બાબલા જેવો કંઈક થઈ ગયો છું તૈયાર. તાપ બહુ જ છે એટલે ટોપી બોપી પહેરી લીધી છે. ગોગલ્સ મારા અંદર કંઈક મેકાઈ ગયા છે પણ હવે ચાલશે, હમણાં કંઈક ગોતીએ. હેલો ગાઈસ, આ છે હર્ષ કહાર અને ધીરજ કહાર અને વિનીત કહાર. સો ગાઈસ, તમને કેવું લાગે છે નર્મદા રિવર પર આવીને? સ્પેશિયલી નાહવામાં પણ બહુ મજા આવી પણ બીજા 1-2 માણસ પણ આવ્યા છે અમારી જોડે. એટલે તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા ચાનોદ? જન્મ થયો છે ત્યારથી જ આવે. જન્મ થયો ત્યારથી જ આવો છો? અસ્થિઓ પણ અમારી અહીંયા ડૂબવાની છે. હજી આખો દી નાનાદ કરવાનું છે તમારે? આજે તો ફૂલ ફૂલ એન્જોય. પાણી ગેટની પબ્લિક છે ભાઈ, કાંઈ કહેવાય નહીં આ લોકોને તો ભાઈ, ગમે એ થઈ શકે. દેખ્યો ફીર. તો તમારું શું કેવું છે? તમે ચાનોદમાં કેટલા વર્ષથી આવો છો? અમે यहाँ डुबकी मारवा ये છે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. સરસ. તો કેવી આમ એન્જોયમેન્ટ કેવી છે? મજા આવી રહી છે ને? ફૂલ એન્જોય. નાહી લીધું તમે? આમ ના હજુ સાબુ લેવા જવાનું. સાબુ લેવા જવાનું. ઓકે ગાઈસ, તો કાફી એન્જોય કરી રહ્યા છે ને બહુ જ મજા કરી રહ્યા છે. મળ્યા. બંધ કરો હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ. વૈશાલી દીદી મને મળી ગયા છે. તો વૈશાલી દીદી, આજે શું બનાવ્યું છે જમવામાં? દાળ ભાત, રીંગણ બટેકાનું શાક, મચ્છી. ઓહો, રીંગણ બટાટાનું શાક, દાળ ભાત છે, બધું જ છે જમવાનું. બનાવ્યું છે. જમવાનું બી ચાલુ થઈ ગયું છે, જોઈ શકો તમે ગાઈસ. હાય કરી દો. જમવાનું બની રહ્યું છે, જો રોટી થઈ રહી છે અત્યારે. मामी रोटी बना रहे. मामी रोटी बना रहे अभी. नदी किनारे नारियली रे भाई, नारियली रे. बे सीधा चल चलो बे लाइन हो जाओ, बे लाइन लव यू फॉरएवर. ઠંડા પાણીમાં જાય છે. હાય કરે છે. હેલો. ઓ મહેશ કાકા તો બહુ મોટી ડૂબકી મારે છે. સો ગાઈસ, આ મારા અમુક મિત્ર મળી ગયા છે. તો તમે ક્યાંથી આવો છો મિત્ર? અમે આયા પ્રાંતિજ થી.
સો ગાઈસ તમે લોકો જોઈ રહ્યા છો ઓલી કોર બી બહુ જ પબ્લિક છે ને આ કોર બી બહુ જ પબ્લિક છે. માસી કેવું લાગે છે તમને અહીંયા ચાણોદમાં આવીને? સારું લાગે. સારું લાગે છે. તમે નાઈ કરી લીધું? નાઈ લીધું. કપડા અહીંયા તમે શું લેવા આવો છો? શું કાર્ય કરવા આવો છો? અને એન્જોય કરવા ચાણોદમાં આવીએ છીએ સ્નાન કરવા, પિતૃને કપડા આપવા આવીએ છીએ. પિતૃને કપડા આપવા આવે છે. બીજું શું કરવા આવો તમે? અમે સ્નાન કરીએ, ખુશી કરીએ, મજા કરીએ. ખુશી કરીને મજા કરીએ છીએ. એવું કાફી એન્જોય છીએ ને. અમે લોકો બહુ જ એન્જોય કર્યું અને અમે લોકો અત્યારે થઈ ગયા છે ફ્રેશ. તો હવે અમે જઈએ છીએ આઈ થિંક 1 કિલોમીટર છે પહોંચ્યા. તો અમે પહોંચ્યા જઈએ છીએ ને ત્યાં સ્વામિનારાયણનું મંદિર છે. તો અમે લોકો ત્યાં દર્શન કરશું અને ત્યાંથી જશું અમે રાજપીપળા હરિસિદ્ધિ માતાનું મંદિર છે. તો ત્યાં જશું અમે લોકો. તો બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં. હજી તો આનાથી વધારે મોજ કરવા.